નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 10ની અંદર ચેપ્ટર નંબર 4 એમાં આપણે ટોપિકની વાત કરવાની છે 4.3.2, 3.3 અને 3.4 આટલા ટોપિકની આપણે આની અંદર ચર્ચા કરવાની છે, જેમાં ઓક્સિડેશન એટલે શું એની ચર્ચા કરશું, યોગશીલ પ્રક્રિયાઓ કોને કહેવાય, વિસ્થાપન પ્રક્રિયાઓ કોને કહેવાય એની આપણે વાત કરશું અને આ આપણા ચેપ્ટરનો 10મો વિડીયો થશે. ચલો, તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરવી છે ઓક્સિડેશન પ્રક્રિયાની. તો ઓક્સિડેશન પ્રક્રિયા આપણે કોને કહીએ છીએ એની વાત આપણે કરીએ. ઓક્સિડેશન પ્રક્રિયાની શરૂઆતમાં આપણે વાત કરીએ છીએ પ્રવૃત્તિ 4.5ની. તો પ્રવૃત્તિ 4.5 જોઈએ. આપણે વાત કરવાની છે ઓક્સિડેશનની. ઓક્સિડેશન, તમે જાણો છો કે ઓક્સિડેશન એટલે શું? તો ઓક્સિડેશન એટલે ઓક્સિજનનો ઉમેરો અથવા તો હાઇડ્રોજનનું દૂર થવું. તો હાઇડ્રોજન દૂર થાય અથવા તો ઓક્સિજન ઉમેરાય અથવા તો આ બંને થાય, એને આપણે કહીએ છીએ ઓક્સિડેશન. હવે આ ઓક્સિડેશનની પ્રક્રિયાનો અભ્યાસ કરવા માટે આપણે કસનળી લેવાની છે. કસનળીની અંદર આશરે 3 ml જેટલું ઇથેનોલ લેવાનો છે. ઇથેનોલ એટલે એનું સૂત્ર થાય CH3CH2OH. આ થયો ઇથેનોલ. કેટલો લેવાનો છે? 3 ml જેટલો. તો 3 ml જેટલો લ્યો, એને જળ ઉષ્મકમાં રાખી અને એને હુંફાળું કરવાનું છે, એટલે થોડું ગરમ કરવાનું છે. 70 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ગરમ થઈ જાય એટલે ચાલશે. પછી એની અંદર આલ્કલાઇન એટલે બેઝિક કેમિનોફોર તમારે ઉમેરવાનો છે. પોટેશિયમ પરમેંગનેટનું જે 5% દ્રાવણ છે ઉમેરવાનું છે. પણ કેવું દ્રાવણ? ઓનલી કેમિનોફોર નહીં, કેમિનોફોરનું જલીય દ્રાવણ નહીં, કેમિનોફોરનું બેઝિક દ્રાવણ, આલ્કલાઇન દ્રાવણ. તો એનું આલ્કલાઇન દ્રાવણ આપણે ટીપે ટીપે ઉમેરવાનું છે. પછી આપણે અવલોકન એ લેવાનું છે કે શરૂઆતમાં ઉમેરવામાં આવે ત્યારે પોટેશિયમ પરમેંગનેટનો રંગ તેવો ને તેવો જ રહે છે? ના, તેવો ને તેવો નથી રહેતો. એનો રંગ જે છે એ દૂર થશે આપણે જ્યારે પ્રેક્ટિકલ કરશું ત્યારે. અને પછી વધુ પ્રમાણમાં જો આપણે એને ઉમેરીએ તો એનો રંગ દૂર થાય છે? તો કે ના, હવે દૂર નથી થતો. વધુ કરીએ ને ત્યારે જે છે એ દૂર નથી થતો. આવું શું કામ થાય એ આપણે સમજવાનું છે. તો એ સમજવા માટે આમ જોઈએ, આની અંદર આપણે નાખીએ છીએ કેમેનોફોર. કેમેનોફોર ઓક્સિડેશન કરતા પદાર્થ છે. ઓક્સિડેશન કરતા પદાર્થ નાખીએ એટલે આટલા ભાગની અંદર ફેરફાર થશે. નિપજ તરીકે આપણને જે મળશે એ આમ મળશે, CH3COOH. એટલે આની અંદર શેમાં રૂપાંતરણ થયું? આમાં. તો શું થાય છે? એક ઓક્સિજન વધે છે અને 2 હાઇડ્રોજન ઓછા થાય છે. તો 2 હાઇડ્રોજન ઓછા થાય છે એ આ રીતે જશે. એટલે કુલ પ્રક્રિયાની અંદર 2 ઓક્સિજન ઉમેરાય છે. તો આની અંદર એક ઓક્સિજનનો ઉમેરો થાય છે અને 2 હાઇડ્રોજન જે છે એ દૂર થાય છે. એટલે આનું શું થયું કહેવાય? ઓક્સિડેશન. હવે આ ઓક્સિડેશન થાય છે કેના વડે? તો કેમેનોફોર વડે. આ કેમેનોફોરનો રંગ કેવો હોય? જાંબલી હોય. એટલે શરૂઆતમાં તમે થોડા ટીપા નાખશો તો એનો જે જાંબલી રંગ છે એ જાંબલી રંગ શું થઈ જશે? દૂર થઈ જશે. જાંબલી રંગ દૂર થઈ જશે અને કેમેનોફોરનું જે Mn+7 આની અંદર હોય કે જેનો કલર આપણને જે છે એ જાંબલી રંગ જોવા મળે છે, આનું રિડક્શન થશે. આનું ઓક્સિડેશન થશે અને આનું રિડક્શન થશે. આનું રિડક્શન થઈને આપણને જે નિપજ મળશે એ રંગવિહીન હશે. એટલે કેમેનોફોરનો જાંબલી રંગ શરૂઆતમાં દૂર થશે. પણ માનો કે એક વખત આ પ્રક્રિયા થઈ ગઈ અને પછી તમે વધારાનો કેમેનોફોર ઉમેરશો જાંબલી રંગનો, બરાબર? તો હવે તો બધો આ બની ગયો છે. તો આનું તો આગળ ઓક્સિડેશન થઈ શકતું નથી. આનું ઓક્સિડેશન થઈ શકતું નથી તો આનું રિડક્શન નહીં થાય અને એનું રિડક્શન નહીં થાય તો એનો જે રંગ છે ને એ દૂર નહીં થાય. એટલે શરૂઆતમાં રંગ દૂર થશે પણ પછી જે છે એ રંગ એની અંદર દૂર નહીં થાય. અહીં તમે આલ્કલાઇન કેમેનોફોરનો ઉપયોગ કરો છો એની જગ્યાએ જો એસિડિક કેમેનોફોર વાપરો તો પણ ચાલે, કારણ કે એસિડિક કેમેનોફોર પણ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે. અહીં આલ્કલાઇન કેમેનોફોર પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. રેડી? તો અત્યારે આપણે જે રિએક્શનની વાત કરીએ છીએ એ જોઈએ. તો એ રિએક્શનની અંદર જે છે આવું થાય છે. આ રિએક્શનની અંદર ઇથેનોલ CH3CH2OH એની આપણે પ્રક્રિયા કરીએ છીએ, ઓક્સિડેશન કરીએ છીએ. આને ઓક્સિડેશન કહેવાય. આમ દર્શાવીએ ને એટલે ઓક્સિડેશન. કેના વડે ઓક્સિડેશન કરીએ છીએ? કેમેનોફોર વડે. કેમેનોફોર કેવું રાખશું? બેઝિક. તો બેઝિક કેમેનોફોરનો આપણે ઉપયોગ કરીએ છીએ, આલ્કલાઇન કેમેનોફોરનો. એનો ઉપયોગ કરીએ એટલે નિપજ તરીકે આપણને મળશે CH3COOH + H2O. રેડી? તો આમ થયું CH3COOH. તો અહીં નિપજ તરીકે આપણને મળી ગયું CH3COOH. તો CH3COOH કે જેને આપણે જે છે એ કાર્બોક્સિલિક એસિડ કહીએ છીએ. તો આલ્કોહોલ છે. આલ્કોહોલનું રૂપાંતરણ થયું કાર્બોક્સિલિક એસિડની અંદર. તો આલ્કોહોલનું રૂપાંતરણ કાર્બોક્સિલિક એસિડમાં. રેડી? આટલી બાબત ક્લિયર? તો આ આલ્કોહોલનું રૂપાંતરણ કાર્બોક્સિલિક એસિડમાં, આ કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતરણ થાય આ રીતે. રેડી? આટલી બાબત ઓકે? ચાલો હવે અહીંયા કાર્બન સંયોજનનું દહન આપણે કરીએ
તો દહનમાં શું થતું હોય તો આનું દહન હું કરું તો શું થાય? ઇથેનોલનું દહન. ચાલો ઇથેનોલનું દહન જોજો. CH3CH2OH આનું દહન એટલે હવામાંના ઓક્સિજન સાથે આપણે આની પ્રક્રિયા કરીએ છીએ. આમાં કેટલા કાર્બન છે? 2 કાર્બન. તો આપણને શું મળશે? 2 CO2 મળશે. રેડી? હાઇડ્રોજન કેટલા છે? 3 ને 2 5 ને 1 6. 6 હાઇડ્રોજન છે એટલે આપણને શું મળશે? 3H2O. તો અહીં નિપજ તરીકે મેળવ્યું 3H2O. કુલ કેટલા ઓક્સિજન આવ્યા? 3 અહીંયા 4 અહીંયા 7 ઓક્સિજન. 7 ઓક્સિજનમાંથી છે કેટલા આપણી પાસે? 1. તો ઉમેરવા કેટલા પડશે? 6. તો અહીંયા કેટલા લેશું આપણે? 3O2. તો 3O2ની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીએ એટલે ઇથેનોલનું ઓક્સિડેશન થઈ નિપજ તરીકે CO2 અને H2O આપણને મળ્યા. તો ઓક્સિડેશનની પ્રક્રિયા ઇથેનોલ એની 3O2 સાથે આપણે પ્રક્રિયા કરી એટલે નિપજ તરીકે આ કાર્બન ડાયોક્સાઇડ અને H2O આપણને મળ્યું. તો આ રીતની પ્રક્રિયા આપણને આની અંદર જોવા મળે. તો વાસ્તવમાં આ જે દહનની પ્રક્રિયા છે એ દહનની પ્રક્રિયા પણ શું છે? ઓક્સિડેશન. પણ એ કેવું ઓક્સિડેશન છે? સંપૂર્ણ ઓક્સિડેશન. તો જુઓ, કાર્બનિક સંયોજનનું દહન કરતાં તેમનું સરળતાથી ઓક્સિડેશન કરી શકાય છે. તો આ કાર્બનનું આપણે દહન કરીએ તો પણ એ શું થયું? એનું ઓક્સિડેશન જ થયું. બરાબર? તો આ રીતે આપણે એનું ઓક્સિડેશન કરીએ અને સંપૂર્ણ દહન જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે સામે જે ઓક્સિડેશન છે એ ઓક્સિડેશનને અંતે જે પદાર્થ મળતો હોય એનું આગળ આપણે ફર્ધર ઓક્સિડેશન ન કરી શકીએ. આગળ વધારાનું ઓક્સિડેશન એનું નહીં થાય. તો આ પણ ઓક્સિડેશનની પ્રક્રિયા છે. દહનની પ્રક્રિયા છે એ પણ ઓક્સિડેશનની પ્રક્રિયા છે. આ પણ ઓક્સિડેશનની પ્રક્રિયા છે. પણ આ જે પ્રક્રિયા છે એમાં ઓક્સિડેશન કરતા પદાર્થની આપણે રિક્વાયરમેન્ટ રહેતી હોય, એની જરૂરિયાત રહેતી હોય છે. જ્યારે દહનની પ્રક્રિયામાં આપણે વધારાના જે ઓક્સિજન યાની હવાની હાજરીમાં જે પ્રક્રિયા કરીએ છીએ એમાં જ એનું ઓક્સિડેશન થઈ જાય છે. રેડી? બાકી તમને ખબર છે ઓક્સિડેશન કરતા પદાર્થ કોને કહેવાય? તો ઓક્સિડેશન કરતા પદાર્થ એટલે એવો પદાર્થ કે જે સામેવાળાનું ઓક્સિડેશન કરે, સામેવાળામાં ઓક્સિજન ઉમેરે. તો અહીંયા સામેવાળામાં ઓક્સિજન કોણ ઉમેરે છે? તો આ કેસની અંદર સામેવાળામાં ઓક્સિજન KMnO4 ઉમેરે છે અને આ કેસની અંદર ઓક્સિજન કોણ ઉમેરે છે? હવામાંનો ઓક્સિજન. રેડી? તો અહીં ઓક્સિડેશન કરતા તરીકે આને કહેવાય ને આમાં ઓક્સિડેશન કરતા આને કહેવાય. ક્લિયર? પણ આ સળગાવવા માટે પહેલાં શરૂઆતમાં તમારે આને ગરમ કરવું પડે, ઉષ્મા આપવી પડે. એક વખત આ સળગવાનું ચાલુ થાય એટલે એમાંથી ઉષ્મા છૂટી પડે. એ જ ઉષ્માનો ઉપયોગ કરીને આગળ પ્રક્રિયા જે છે એ વધતી રહે. તો આપણને શું સમજ્યા કે દહનની પ્રક્રિયા છે એ પણ એક ઓક્સિડેશનની પ્રક્રિયા છે. રેડી? તો અહીં આપણે જે પ્રક્રિયાની વાત કરી એ પ્રક્રિયાની અંદર આપણે શું જોયું? તો પ્રક્રિયાની અંદર આપણો પ્રક્રિયક તરીકે હતું ઇથેનોલ અને નિપજ આપણને શું મળી? તો નિપજ મળી એસિટિક એસિડ CH3COOH જેને એસિટિક એસિડ કહેવાય. આનું નામ હું લખું તો આને કહેવાય ઇથેનોલ. આનું નામ લખું તો આનું નામ થાય ઇથેનોઇક એસિડ. તો આ છે ઇથેનોઇક એસિડ. એનું બીજું નામ એક ઇથેનોઇક એસિડ, બીજું નામ એનું એસિટિક એસિડ. કેવો? એસિટિક એસિડ. તો આ એસિટિક એસિડ. ચાલો, રિએક્ટન્ટ યાની પ્રક્રિયક તરીકે કોણ ચાલશે? તો આમાં આલ્કલાઇન KMnO4નો ઉપયોગ થશે, એસિડિક K2Cr2O7 નો ઉપયોગ થશે. પણ બંનેની અંદર આપણે થોડી ઉષ્મા એને આપવી પડશે. રેડી? ધોરણ 12 સાયન્સ મુજબ જોઈએ તો આલ્કલાઇન KMnO4 અને એસિડિક K2Cr2O7 નાખી દેશો, ઉષ્માની જરૂર નહીં પડે. આ બે જ માત્ર ઓક્સિડેશન કરી નાખશે. પણ તમને આપ્યું છે એટલે તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. બાકી 12 સાયન્સની અંદર આ આલ્કોહોલના ઓક્સિડેશનની અંદર તમે માત્ર ને માત્ર આલ્કલાઇન KMnO4 નાખો એટલે એનું ઓક્સિડેશન થઈ જશે. ક્લિયર આટલી બાબત? ઓકે, ચાલો. જો આ જગ્યાએ આપણે એસિડિક KMnO4 નો ઉપયોગ કરીએ તો પણ ચાલે. એસિડિક KMnO4 વડે પણ આ પ્રક્રિયા થઈ શકશે. ક્લિયર? તો અહીં આપણે જોયું આલ્કોહોલનું કાર્બોક્સિલિક એસિડમાં જે રૂપાંતરણ થાય છે એમાં પ્રક્રિયક તરીકે આલ્કોહોલ હોય છે, નિપજ તરીકે એની અંદર એસિટિક એસિડ કાર્બોક્સિલિક એસિડ મળે છે અને એમાં રિએક્ટન્ટ તરીકે આપણે આનો ઉપયોગ કરી શકીએ. ક્લિયર? તો આવી રીતે આપણે ઓક્સિડેશનની પ્રક્રિયા જે છે એ જોઈ શકીએ. અગાઉ આપણે વાત કરી એવી રીતે ઓક્સિડેશન કરતા કોને કહેવાય? તો ઓક્સિડેશન કરતા પદાર્થ એટલે એવા પ્રકારના પદાર્થો કે જે અન્ય પદાર્થની અંદર શું કરે? ઓક્સિજન ઉમેરે. અન્ય પદાર્થની અંદર ઓક્સિજન ઉમેરવા માટે જે સક્ષમ હોય એને આપણે કહીએ છીએ ઓક્સિડેશન કરતા પદાર્થ. તો આ ઓક્સિડેશન કરતા પદાર્થ છે એ અન્ય પદાર્થની અંદર ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય અથવા તો અન્ય પદાર્થમાંથી હાઇડ્રોજન દૂર કરવા માટે સક્ષમ હોય. મૂળ અન્ય પદાર્થનું કરવાનું શું છે? એને ઓક્સિડેશન. જે ઓક્સિડેશન કરે એને શું કહેવાય? ઓક્સિડેશન કરતા.
તો અહીંયા આપણે ઓક્સિડેશન કરતા તરીકે કેનો ઉપયોગ કર્યો? તો એક આપણે ઉપયોગ કર્યો આલ્કલાઇન કેમેનોફોર, પોટેશિયમ પરમેંગેનેટ, પણ કેવું? બેઝિક આલ્કલાઇન. બીજો આપણે ઉપયોગ કરી શકીએ એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટ, તો એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટ, આનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. આ બંનેનો ઉપયોગ કરીએ એટલે આલ્કોહોલનું શેમાં રૂપાંતરણ કરે? કાર્બોક્સિલિક એસિડમાં. તો આની આપણે વ્યાપક પ્રક્રિયા લખવી હોય તો વ્યાપક પ્રક્રિયા આપણે આવી રીતે જે છે એ લખી શકીએ. તો વ્યાપક પ્રક્રિયા લખવી હોય તો આપણે આમ લખશું આ CH2OH એટલે આ આલ્કોહોલ છે. પછી R બરાબર જે હોય તે, એનાથી આપણને ફરક પડતો નથી. આની આપણે પ્રક્રિયા કરશું. ઓક્સિડેશનની પ્રક્રિયા એટલે એને આમ દર્શાવાય. તમે આની અંદર બેઝિક કેમેનોફોર, બેઝિક કેમેનોફોર, એસિડિક કેમેનોફોર, આ બેઝિક કેમેનોફોર લખવું હોય તો આમ પણ લખાય, કેમેનોફોર ઓબ્લિક OH માઇનસ. એસિડિક કેમેનોફોર લખવું હોય તો આમ લખાય, કેમેનોફોર ઓબ્લિક H પ્લસ. એસિડિક K2Cr2O7 લખવું હોય, K2Cr2O7, તો એને આમ લખાય. તો આમાંથી કોઈ પણ એક તમે વાપરી શકો. આ વાપરો એટલે આમાંથી શું થશે? તો R તો એમનેમ રહેશે, અહીં નિપજ તરીકે બની જશે RCOOH અને સામે પાણી છૂટું પડશે. પ્રક્રિયા દરમિયાન કેટલા ઓક્સિજન ઉમેરાશે? એક ઓક્સિજન આમાં ઉમેરાય છે અને એક આમાં ઉમેરાય છે. 2 ઓક્સિજન ઉમેરાશે. એ 2 ઓક્સિજન ક્યાંથી ઉમેરાશે? આમાંથી. આ નિશાની છે ઓક્સિજનની બેંકની, આમાંથી તમે ઈચ્છા પડે એટલા ઓક્સિજન લઈ શકો. જેમ અહીંયા પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરો એમ વધારે ઓક્સિજન તમે એની અંદરથી લઈ શકશો. તો આ રીતે પ્રક્રિયા આપણને આની અંદર જે છે જોવા મળતી હોય. રેડી? તો આલ્કોહોલ છે, આ આલ્કોહોલની અંદર આ બધા પદાર્થો આમાં ઓક્સિજનનો ઉમેરો કરે છે એટલે આ બધા પદાર્થને શું કહેવાય? ઓક્સિડેશન કરતા. આનું શું થાય છે? ઓક્સિડેશન. આનું શું થશે? રિડક્શન. આમાં રિડક્શન કરતા કોણ છે? તો આ રિડક્શન કરતા છે. આ ઓક્સિડેશન કરતા છે, આ રિડક્શન કરતા છે. આનું ઓક્સિડેશન થાય છે, આનું રિડક્શન થાય છે. રેડી? ક્લિયર? તો આ રીતે આપણને આની અંદર જોવા મળે. ચલો, તો સમજાણી વાત. આપણે જે ઓક્સિડેશન કરતાની કરતાથી ઓક્સિડેશન કરતા કોને કહેવાય? તો પાછી આપણે જે ઇથેનોલવાળી પ્રક્રિયા છે એ પ્રક્રિયા લઈ લઈએ. તો ઇથેનોલનું આલ્કલાઇન કેમેનોફોર અને ઉષ્મા અથવા એસિડિક K2Cr2O7 અને ઉષ્માનો આપણે ઉપયોગ કરીએ એટલે નિપજ તરીકે એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ મળે. આ ઇથેનોઇક એસિડને IUPAC નામ કહેવાય, IUPAC. અને એસિટિક એસિડને એનું પ્રચલિત નામ કહેવાય. એનું પ્રચલિત નામ એસિટમ ઉપરથી આવ્યું છે. એસિટમ, વિનેગર કે જેને એસિટમ કહેવાય, એના ઉપરથી એનું નામ આવ્યું એસિટિક એસિડ. ચલો, હવે જો એની જગ્યાએ કાર્બનની સંખ્યા વધે તો આપણને એનાથી કોઈ ફરક નથી. આપણે તો આટલી જ વસ્તુ ધ્યાનમાં રાખવાની. CH2OH છે એનું રૂપાંતરણ શેમાં થાય? COOH ની અંદર. બરાબર? પછી આ CH2OH ની આગળ એક કાર્બન હોય કે 2 કાર્બન હોય કે 3 કાર્બન હોય એનાથી આપણને કશું જ ફરક પડે નહીં. અહીંયા જો તમે CH3 રાખો તો આ ઇથેનોલનું રૂપાંતરણ થયું એસિટિક એસિડની અંદર. રેડી? પણ જો ન્યા તમે જે છે એ માનો કે એ કાઢી નાખો છો અને એની જગ્યાએ તમે ગોઠવી દો છો બીજો ઘટક. કયો બીજો ઘટક? તો અહીંયા મૂકો છો CH3CH2. તો અહીંયા શું આવશે? CH3CH2. માનો કે તમારે એ નથી મૂકો, બદલાવો છે, તો ચાલો બદલાવી નાખો. આ કાઢી નાખીએ, એની જગ્યાએ આપણે 3 કાર્બન વાળો મૂકીએ. તો ચાલો 3 કાર્બન વાળો CH3CH2CH2. તો અહીં નિપજ તરીકે શું મળશે? CH3CH2CH2 આમ મળશે. ખ્યાલ આવે છે? આને બ્યુટેનાલ કહેવાય. તો અહીંયા શું મળશે? બ્યુટેનોઇક એસિડ મળશે. એટલે પ્રક્રિયા તો માત્ર ને માત્ર આટલા જે સિલેક્ટેડ પોર્શન છે એની અંદર જ થવાની છે. ત્યાં જ ફેરફાર થવાનો છે. આગળ જે જોડાયેલું હોય એમાં કશું જ ફેરફાર જોવા મળશે નહીં. આ પ્રક્રિયા છે ઓક્સિડેશનની પ્રક્રિયા. રેડી? હવે બીજો પ્રકાર આપણે જે જોવાનો હતો એ પ્રકારની આપણે વાત કરીએ યોગશીલ પ્રક્રિયા. તો વાસ્તવમાં યોગશીલ એટલે આમાં શું થશે? યોગ થશે. યોગ થવો એટલે ઉમેરો થવો. તો આ યોગશીલ પ્રક્રિયાની અંદર ઉમેરો થતો હોય એમાં પ્રક્રિયક તરીકે પેલેડિયમ છે, નિકલ છે, એના જેવા ઉદ્દીપકનો ઉપયોગ થાય. પેલેડિયમ એને દર્શાવાય PD વડે, નિકલ એને દર્શાવાય NI વડે. ત્રીજું આની અંદર પ્લેટિનમનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ જેને દર્શાવાય PT વડે. અને ઘણી બધી પ્રક્રિયાઓમાં Fe યાની લોખંડનો પણ ઉપયોગ થતો હોય છે. પણ જનરલી
પેલેડિયમ અને નિકલ આ બેનો ઉપયોગ વધુ કરતા હોઈએ છીએ, કારણ કે પ્લેટિનમની કિંમત જે છે એ વધારે હોય એટલા માટે. ચલો, તો આ પેલેડિયમ અને નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં આપણે શું લેશું? હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બન એટલે શું? એવા સંયોજનો કે જેમાં માત્ર ને માત્ર કાર્બન જ હોય, પણ કેવા હાઇડ્રોકાર્બન? અસંતૃપ્ત. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કાં એમાં ડબલ બોન્ડ હોય અથવા તો ટ્રિપલ બોન્ડ હોય. તો આવા જે હાઇડ્રોકાર્બન છે એ હાઇડ્રોકાર્બનની અંદર આપણે હાઇડ્રોજનનો ઉમેરો કરશું, અને હાઇડ્રોજનનો ઉમેરો કરશું એટલે એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન થઈ જશે. યાની કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ અથવા ટ્રિપલ બોન્ડ હશે તે તૂટી જશે, ને માત્ર કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ આપણને જોવા મળશે. આ જે પદાર્થો છે એને આપણે ઉદ્દીપકો કહીએ છીએ. સામાન્ય રીતે આ ઉદ્દીપકો શું કરતા હોય? તો આ ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવતા હોય. એટલે ઉદ્દીપક પ્રક્રિયાની અંદર ભાગ લેશે, પ્રક્રિયા, અને પ્રક્રિયાને કેવી બનાવશે? ઝડપી બનાવશે. એટલે પ્રક્રિયાનો જે દર હતો, પ્રક્રિયાનો જે વેગ હતો એ વધારશે. નિપજમાં કોઈ ફેરફાર નહીં કરે. નિપજ જે મળવાની હતી એ જ મળશે, પણ ઝડપથી મળશે. જેટલી મળવાની હતી એટલી જ મળશે. 500 ગ્રામમાંથી કિલોગ્રામ નહીં થઈ જાય, પણ જેટલા સમયમાં મળવાની હતી ને એના કરતાં ઓછા સમયમાં નિપજ મળશે. એ કામ જે છે એ ઉદ્દીપકનું છે. ઉદ્દીપક વિશે સવિસ્તાર આપણે ધોરણ 12 સાયન્સની અંદર ભણશું. તો આ ઉદ્દીપક છે જે રાસાયણિક પ્રક્રિયાના વેગની અંદર શું કરશે? વધારો કરશે. હવે કોઈ પણ પદાર્થની અંદર જ્યારે આપણે ક્લોરીન ઉમેરતા હોય તો એ પ્રક્રિયાને ક્લોરિનેશન કહેવાય. જો હાઇડ્રોજન આપણે ઉમેરતા હોય તો એ પ્રક્રિયાને હાઇડ્રોજીનેશન અથવા હાઇડ્રોજનીકરણ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. હાઇડ્રોજીનેશન અથવા હાઇડ્રોજનીકરણ, બરાબર. એમાં શું થશે? હાઇડ્રોજન ઉમેરાશે. કેની હાજરીમાં? નિકલ ઉદ્દીપકની હાજરીમાં. વનસ્પતિ તેલના હાઇડ્રોજનીકરણમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હવે આ વનસ્પતિ જે તેલ છે એ વનસ્પતિ તેલ કેવું હોય? તો વનસ્પતિ તેલ છે અસંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવતું હોય. અસંતૃપ્ત એટલે શું? તો ફરીથી તમને કહું, અસંતૃપ્ત એટલે એમાં કાર્બન કાર્બન ડબલ બોન્ડ હશે અથવા કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ હશે. તો આને અસંતૃપ્ત સંયોજન કહેવાય. તો આ વનસ્પતિ તેલ છે એની અંદર લાંબી અસંતૃપ્ત કાર્બન શૃંખલા જોવા મળશે. એની સામે જો તમે પ્રાણીજન્ય તેલ લ્યો, પ્રાણીજન્ય ચરબી, એનિમલ ફેટ, તો એનિમલ ફેટ છે એ સંતૃપ્ત હોય. એમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય. એમાં ક્યાંય ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ જોવા મળતો નથી. આપણા સ્વાસ્થ્ય માટે આ જે વનસ્પતિ તેલ છે એ સારું છે. અસંતૃપ્ત જે કાર્બન શૃંખલા ધરાવતું જે તેલ છે અથવા જે ફેટી એસિડ છે એ આપણા માટે જે છે એ સારું છે. જ્યારે સંતૃપ્ત છે એ આપણા માટે નુકસાનકારક હોય છે. રેડી? તો આ અસંતૃપ્ત સંયોજનમાંથી સંતૃપ્ત સંયોજન આપણે બનાવવું હોય તો આવી રીતે બનાવી શકીએ. ચલો, અહીં આપણે શું લીધું છે? કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ. હવે કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે. આ કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ આમ છે. કાર્બનની 4 સંયોજકતા પૂરી થયેલી છે. અહીંયા R બરાબર જે હોય એનાથી આપણને ફરક નથી પડતો. હાઇડ્રોજન પણ હોઈ શકે, CH3 પણ હોઈ શકે, CH3 CH2 પણ હોઈ શકે. જે હોય એનાથી આપણને કશો જ ફરક પડતો નથી. ઉદ્દીપક તરીકે આપણે રાખીએ છીએ નિકલ ઉદ્દીપક. સામાન્ય રીતે જો નિકલ ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે ને તો આ રાસાયણિક પ્રક્રિયામાં ગરમ કરવું પડે અને થોડાક દબાણની જરૂર પડે. જો પેલેડિયમ કે પ્લેટિનમ ઉદ્દીપક તરીકે વાપરીએ તેને ગરમ ના કરવું પડે અને દબાણની પણ જરૂર ના પડે. નિકલ ઉદ્દીપક હોય તો થોડુંક એને ગરમ કરવું પડશે અને દબાણ સાથે પ્રક્રિયા કરવી પડશે. પછી શું થશે? તો આ જે બંધ છે એ બંધ તૂટી જશે અને કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ આવશે. એટલે કાર્બનની 2 સંયોજકતા કઈ હતી? આ કાર્બનની 2 સંયોજકતા કઈ હતી? તો અહીં શું થશે? હાઇડ્રોજન 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 હાઇડ્રોજન, 4 હાઇડ્રોજન. તો આવી રીતે આવશે. અહીં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ થઈ ગયો એટલે આ સંયોજન કેવું થઈ ગયું? સંતૃપ્ત. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન આ આલ્કેન મળે છે. આ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં પણ કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે એટલે એને આલ્કાઇન કહેવાય. ટ્રિપલ બોન્ડ છે એટલે આ ટ્રિપલ બોન્ડની અંદર જે 3 બંધ છે એમાંથી 2 બંધ આપણે તોડવાના છે. એ 2 બંધ તોડવાના છે એટલે આપણે જરૂર પડશે 2H2ની. કુલ 4 હાઇડ્રોજન ઉમેરાશે. 1 2 3 ને 4. હવે જો આલ્કીન હોય તો પ્રક્રિયા આમ થાય. આ આલ્કીન કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે. આ ડબલ બોન્ડ હોય તો એક જ H2ની જરૂર પડશે અને બંને બાજુ એક એક H આની અંદર એડ થઈ જશે. આ તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન જ છે જેને આપણે આલ્કેન કહીએ છીએ. પણ આ કોણ હતું? આલ્કીન. રેડી? અહીં R બરાબર શું હોઈ શકે? તો R બરાબર H હોઈ શકે.
આર બરાબર CH3 હોઈ શકે, આર બરાબર CH2CH3 હોઈ શકે, આર બરાબર એરોમેટિક વલય પણ હોઈ શકે. સમજાય છે બાબત? રેડી? તો આર બરાબર શું છે એની ચિંતા નથી કરવાની. કંઈ પણ તમે 4 જગ્યાએ હાઇડ્રોજન મૂકી દો તો આમાં આરની જગ્યાએ 4 જગ્યાએ હાઇડ્રોજન રાખવાનું. આર બરાબર 4 જગ્યાએ તમે CH3 રાખી દો તો આમાં 4 જગ્યાએ CH3 રાખવાનું. માનો કે અહીંયા 2 જગ્યાએ તમે CH3 રાખો છો અને 2 જગ્યાએ હાઇડ્રોજન રાખો છો તો અહીંયા CH3 અને આ 2 જગ્યાએ શું મૂકવાનું? હાઇડ્રોજન. આ બધું જેવું લ્યો એવું તમારે લેવાનું. મૂળ કરવાનું શું છે? તો આ જે બંધ છે ને બંધ તમારે તોડી નાખવાનો છે. શું કરવાનું? બંધ તોડી નાખવાનો. આ ડબલ બોન્ડ છે એ તોડી નાખવાનો, એની જગ્યાએ સિંગલ બોન્ડ કરી નાખવાનો. એટલે આની જે સંયોજકતા ઘટે છે ત્યાં તમારે શું મૂકી દેવાનું? હાઇડ્રોજન. રેડી? તો આ રીતે આપણને એની યોગશીલ પ્રક્રિયા જોવા મળે. ઘણી બધી જાહેરાતની અંદર આપણે જોતા હોઈએ છીએ કે જે વનસ્પતિનું તેલ છે, વનસ્પતિનું તેલ એ કેવું છે? સ્વાસ્થ્યવર્ધક છે. સામાન્ય રીતે જે પ્રાણીજન્ય ચરબી છે એ પ્રાણીજન્ય ચરબીની અંદર સંતૃપ્ત ફેટી એસિડ હોય કે જે આપણા શરીરને નુકસાન કરતું હોય, આપણા સ્વાસ્થ્યને નુકસાન કરતું હોય, એટલે એને નુકસાનકારક કહેવામાં આવે. જ્યારે ખોરાક રાંધવા માટે આપણે અસંતૃપ્ત ફેટી એસિડ ધરાવતા જે પદાર્થ છે એનો ઉપયોગ કરતા હોય, એવા તેલનો ઉપયોગ કરતા હોય, એટલે આપણે ખોરાક બનાવવા માટે વનસ્પતિ તેલનો કે જે વનસ્પતિમાંથી મળતા જે તેલ છે એ તેલનો ઉપયોગ આપણે રસોઈ માટે કરતા હોઈએ છીએ. હવે તમને એમ થાય કે પ્રાણીજન્ય ચરબી એટલે શું? તો ડુક્કર હોય, ભૂંડ, તો એમાંથી જે ચરબી કાઢવામાં આવે છે એને પ્રાણીજન્ય ચરબી કહેવાય. એનો ઉપયોગ પણ ઘણી બધી વસ્તુને જે છે ઉકાળવા માટે, તળવા માટે, ફ્રાય કરવા માટે થતો હોય છે. બરાબર? પણ આપણે મોટાભાગે કેનો ઉપયોગ કરીએ છીએ? વનસ્પતિજન્ય જે તેલ છે એ તેલનો ઉપયોગ આપણે એની અંદર કરતા હોઈએ છીએ. તો આ બીજી આપણી જે યોગશીલ પ્રક્રિયા હતી એની વાત આપણે કરી. યોગશીલ પ્રક્રિયામાં ઉમેરો થયો. આગળ આપણે જે પ્રક્રિયા જોઈ એ પ્રક્રિયા હતી ઓક્સિડેશનની પ્રક્રિયા. એમાં ઓક્સિજનનો ઉમેરો થતો હતો, અથવા હાઇડ્રોજન દૂર થતું હતું, અથવા બંને થતું હતું. બીજી પ્રક્રિયામાં ઉમેરો થતો હતો. કેનો? હાઇડ્રોજનનો. એટલે એને હાઇડ્રોજિનેશન તરીકે આપણે ઓળખતા હતા. ત્રીજી પ્રક્રિયા છે એ વિસ્થાપનની પ્રક્રિયા છે. આ વિસ્થાપન એટલે શું? તો વિસ્થાપન એટલે એક આવે અને એક જાય, એને વિસ્થાપન કહેવાય. આ સંતૃપ્ત જે હાઇડ્રોકાર્બન છે એની અંદર આ વિસ્થાપનની પ્રક્રિયા જોવા મળે. યોગશીલ પ્રક્રિયા કેમાં જોવા મળે? અસંતૃપ્ત સંયોજનમાં હંમેશા યોગશીલ પ્રક્રિયા જોવા મળે. તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર હંમેશા આપણને વિસ્થાપન પ્રક્રિયા જોવા મળે. આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે એ અતિ નિષ્ક્રિય હોય, એટલે મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાની અંદર એની પ્રતિક્રિયાત્મકતા આપણને ઓછી જોવા મળતી હોય. પણ તેમ છતાં ચોક્કસ પરિસ્થિતિની અંદર આપણે એની પ્રક્રિયા કરીએ તો એમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે કરી શકીએ. દાખલા તરીકે આલ્કેન હાઇડ્રોકાર્બનની અંદર રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન જો આપણે ક્લોરીન વડે કરવું હોય તો સૂર્યપ્રકાશની હાજરી અનિવાર્ય છે. જો સૂર્યપ્રકાશની હાજરીમાં હાઇડ્રોકાર્બનની આપણે ક્લોરીન સાથે પ્રક્રિયા કરીએ તો એ ક્લોરીન ઉમેરાવાની પ્રક્રિયા ઝડપી છે, એટલે એમાંથી એક હાઇડ્રોજન દૂર થશે અને એની જગ્યાએ ક્લોરીન જે છે એ ઉમેરાશે. રેડી? ક્લિયર? તો આ ક્લોરીન એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરશે. વિસ્થાપન એટલે એક આવશે અને એક જશે, ક્લોરીન આવશે અને હાઇડ્રોજન જશે, એટલે આ પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. સમજાણી બાબત? તો આ વિસ્થાપન પ્રક્રિયા એમાં એક પ્રકારના પરમાણુ અથવા તો આખા પરમાણુનું સમૂહનું અન્ય પરમાણુ સ્થાન લેતો હોય. અન્ય પરમાણુ બી હોઈ શકે, અન્ય પરમાણુનો સમૂહ બી હોઈ શકે. સામાન્ય રીતે જ્યારે ઊંચી સમાનધર્મી શ્રેણીનો કોઈ પણ આલ્કેન હોય ત્યારે આવી ઘણી બધી નિપજો આપણને મળતી હોય છે. હું તમને એક ઉદાહરણ આપું તો આ મિથેન છે. આ મિથેનમાં 4 હાઇડ્રોજન છે. એની Cl2 સાથે આપણે પ્રક્રિયા કરી સૂર્યપ્રકાશની હાજરીમાં. એટલે પહેલાં Cl2માંથી બંધ તૂટ્યા, Cl થયા, અને એ Cl આની સાથે પ્રક્રિયા કરી તો 4 હાઇડ્રોજનમાંથી 3 હાઇડ્રોજન અને એક Cl થઈ ગયું. આનો એક હાઇડ્રોજન આના એક Cl સાથે પ્રક્રિયા કરી અને શું બનાવી નાખ્યું? HCl. તો અહીંયા છૂટું પડે છે HCl. રેડી? ક્લિયર? તો HCl છૂટું પડ્યું. આ પ્રક્રિયામાં થયું શું? વિસ્થાપન. હવે માનો કે અહીં હું આમ રાખું છું CH3 ઇથેન, અને આની હું પ્રક્રિયા કરું છું Cl2 સાથે સેમ કન્ડિશનની અંદર, તો શું થશે? તો બેમાંથી એક જગ્યાએ CH3 CH2 Cl આમ નિપજ મળશે અને સામે HCl મળશે.
આ હાઇડ્રોજન અથવા આ હાઇડ્રોજન કોઈ પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન થશે, નિપજ આપણને એક જ મળશે. કારણ કે આને પણ આપણે નંબર શું આપશું? 1 ક્લોરોઇથેન. અને અહીંયા જો Cl આવ્યો હોત તોય શું કહેત? 1 ક્લોરોઇથેન. પણ જો હાયર સભ્ય યાની આની નીચેનો જે સભ્ય છે એ હું લઉં CH3 CH2 CH3 અને આની પ્રક્રિયા કરું છું Cl2 સાથે, તો નિપજ તરીકે મને મળશે CH3 CH2 CH2 Cl અને બીજી પ્રોડક્ટ મને સાથે સાથે મળશે CH3 Cl. આને આપણે કહેશું 1 ક્લોરોપ્રોપેન અને આને આપણે કહેશું 2 ક્લોરોપ્રોપેન. તો 1 ક્લોરોપ્રોપેન અને 2 ક્લોરોપ્રોપેન. તો અહીં નિપજ તરીકે શું મળ્યું આપણને? 1 ક્લોરોપ્રોપેન. અહીં નિપજ તરીકે શું મળ્યું આપણને? 2 ક્લોરોપ્રોપેન. તો એક છે 1 ક્લોરોપ્રોપેન અને બીજું છે 2 ક્લોરોપ્રોપેન. રેડી? આમ આપણને નિપજ મળે 1 ક્લોરોપ્રોપેન 2 ક્લોરોપ્રોપેન. ક્લિયર આટલી બાબત? ઓકે. તો આ રીતની નિપજ આપણને મળે. હજુ તમે આની આગળનો જે છે એ ઘટક લ્યો તો આવી નિપજોની સંખ્યા શું થઈ જાય? વધી જાય. એટલે આપણે કહીએ સમાનધર્મી શ્રેણીનો નીચેનો ઘટક તમે લ્યો, સમાનધર્મી શ્રેણીનો નીચેનો ઘટક. આ સામાન્ય રીતે ઊંચા સમાનધર્મી આલ્કેનમાં અનેક નિપજોનું નિર્માણ થાય છે. આપણે પ્રોપેનમાં ગયા તો કેટલું નિર્માણ થયું? આ પ્રોપેનની અંદર 2નું નિર્માણ થયું. બરાબર? તો બ્યુટેન લઈએ તો બ્યુટેનમાં પણ 2નું નિર્માણ થશે. પણ પેન્ટેન લેશો તો પેન્ટેનમાં 3 નિપજોનું નિર્માણ થશે. ક્લિયર આટલી બાબત? તો આ રીતે આપણને જે છે આ પ્રક્રિયા જોવા મળે. હવે હું સાથે સાથે બીજી એક વસ્તુ તમારી નજર સમક્ષ લઈ લઉં કે આ છે ઇથેન CH3 CH3. આની આપણે પ્રક્રિયા કરીએ છીએ Cl2 સાથે. સૂર્યપ્રકાશને આમ પણ દર્શાવાય hν વડે. તો આની હાજરીમાં પ્રક્રિયા કરીએ એટલે આપણને મળે CH3 CH2 Cl અને સામે નિપજ તરીકે મળે HCl. HCl છૂટું પડી જાય. આમ પ્રક્રિયા છે. રેડી? તો આ CH3 CH3 અને Cl2 સાથે પ્રક્રિયા થઈ, નિપજ તરીકે આપણને મળ્યું CH3 CH2 Cl. આ પ્રક્રિયામાં આમાંથી એક H જાય છે અને આમાં એક Cl આવે છે, એટલે આ પ્રક્રિયાને વિસ્થાપનની પ્રક્રિયા કહેવાય. હવે જો હું આમ લખું CH2 ડબલ બોન્ડ CH2 તો આ થયો ઇથીન. આની હું પ્રક્રિયા કરું છું Cl2 સાથે, તો આની Cl2 સાથે પ્રક્રિયા કરું તો મને મળે આમ CH2, એક Cl અહીં આવશે, એક Cl અહીં આવશે. તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કહેવાય યોગશીલ પ્રક્રિયા. શું કહેવાય આને? યોગશીલ પ્રક્રિયા. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા. બંને વચ્ચેનો ભેદ ખ્યાલ આવ્યો તમને? આમાં એક દૂર થાય અને એક જ આવે. આની અંદર માત્ર ને માત્ર આવ્યા, બંને આની અંદર જે છે એ દાખલ થઈ ગયા. તો આમ જોવા મળે, એક આવે એક જાય. રેડી? તો આ વિસ્થાપન પ્રક્રિયા છે, આ યોગશીલ પ્રક્રિયા છે. આ રીતે જોવા મળે. ચલો કેટલાક પ્રશ્નોની આપણે વાત કરી નાખીએ. તો જ્યારે શરૂઆતમાં પોટેશિયમ પરમેંગેનેટ ઉમેરવામાં આવે છે ત્યારે તેનો રંગ તેનો તેજ રહે છે? ના, એનો રંગ દૂર થાય છે. શા માટે દૂર થાય છે? કારણ કે કેમેનોફોરનું રિડક્શન થાય છે. આ કેમેનોફોરનું શું થાય? રિડક્શન થાય. અને રિડક્શનથી જે નિપજ મળે છે એ રંગવિહીન હોય છે એટલા માટે. વધુ માત્રામાં પોટેશિયમ પરમેંગેનેટ ઉમેરવામાં આવે ત્યારે તેનો રંગ શા માટે દૂર થતો નથી? તો એક વખત ઓક્સિડેશન થઈ જાય પછી નિપજ તરીકે માનો કે આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ મળી ગયો હોય તો પછી કાર્બોક્સિલિક એસિડની અંદર પોટેશિયમ પરમેંગેનેટ નાખો તો એનું આગળ ઓક્સિડેશન નહીં થાય. આગળ ઓક્સિડેશન નહીં થાય તો કેમેનોફોરનું રિડક્શન નહીં થાય, ને કેમેનોફોરનું રિડક્શન નહીં થાય તો એનો રંગ દૂર નહીં થાય. ઇથેનોલનું ઇથેનોઇક એસિડમાં રૂપાંતરણ શા માટે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે? તો 2 કારણો છે. એક તો એની અંદર ઓક્સિજન ઉમેરાય છે અને બીજું એમાંથી હાઇડ્રોજન દૂર થાય છે. આ બંને તમે સમજાવી શકો. આપણે અગાઉ રિએક્શન લખ્યું હતું એમાં આપણે કીધું હતું કે આમાં ઓક્સિજનનો ઉમેરો થાય છે અને હાઇડ્રોજન સાથે સાથે દૂર થાય છે. એટલે આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ઓક્સિડેશન. ચલો, ઓક્સિડેશન અને ઓક્સિડેશન કરતા એટલે શું? તો ઓક્સિડેશન એટલે ઓક્સિજનનો ઉમેરો અથવા હાઇડ્રોજનનો દૂર થવું, એને ઓક્સિડેશન કહેવાય. જે ઓક્સિજનનો ઉમેરો કરી શકે એને ઓક્સિડેશન કરતા પદાર્થ કહેવાય. જે હાઇડ્રોજન દૂર કરી શકે એને ઓક્સિડેશન કરતા પદાર્થ કહેવાય. જેનું પોતાનું રિડક્શન થતું હોય તેને ઓક્સિડેશન કરતા પદાર્થ કહેવાય.
જે સામેનાનું ઓક્સિડેશન કરી શકે તેને ઓક્સિડેશન કરતા પદાર્થ કહેવાય. આટલા આપણી પાસે એના જવાબો છે. આલ્કોહોલનું ઓક્સિડેશન, તો હમણાં આપણે વાત કરી આલ્કોહોલનું ઓક્સિડેશન. આપણી પાસે બે પ્રક્રિયક આપણને આપ્યા છે, એક આલ્કલાઇન કેમેનોફોર અને બીજો આપણને આપેલો છે એસિડિક K2Cr2O7. આલ્કોહોલનું રૂપાંતરણ થાય કાર્બોક્સિલિક એસિડની અંદર. 2 કે 3 પ્રક્રિયાની અંદર લખી નાખવી. ચલો એના પછી ઓક્સિજન અને ઇથાઇનનું મિશ્રણ વેલ્ડિંગ માટે સળગાવવામાં આવે છે. શું તમે કહી શકો કે શા માટે ઇથાઇન અને હવાના મિશ્રણનો ઉપયોગ થતો નથી? કહી શકીએ ને. ઇથાઇન છે ને એ ઇથાઇનનું સૂત્ર આમ હોય, આને કહેવાય ઇથાઇન. આનું બીજું નામ છે એસિટિલિન. હવે આને જ્યારે આપણે સળગાવવું હોય ત્યારે ઓક્સિજન સાથે આપણે સળગાવીએ ત્યારે વધુ માત્રામાં ઓક્સિજનની જરૂર પડે. હવે આનું આપણે દહન કરીએ એટલે આપણને મળશે કાર્બન ડાયોક્સાઇડ અને સામે મળશે H2O. તો એક H2O મળ્યો અને 2 કાર્બન ડાયોક્સાઇડ મળ્યા. તો 4 ઓક્સિજન ને 5 ઓક્સિજનની જરૂરિયાત છે. 5 ઓક્સિજનની જરૂરિયાત છે એટલે આપણે લેવું પડે 5/2. રેડી? તો આવી રીતે વધુ ઓક્સિજનની જરૂરિયાત છે. જો હવાના મિશ્રણની હાજરીમાં આપણે એને સળગાવીએ તો એ સળગે તો ખરું, પણ આનું સંપૂર્ણ દહન ના થાય. સંપૂર્ણ દહન ના થાય તો એની અંદર કેટલુંક દહન પામ્યા વગરના જે છે એ કાર્બનના ઘટકો એની અંદરથી છૂટા પડે, યાની ધુમાડો નીકળે. પૂરતા પ્રમાણમાં જે છે એ દહન નથી થતું એટલે આપણને પૂરતા પ્રમાણમાં ઉષ્મા પણ ન મળે અને બળતણનો પણ વ્યય થાય. ઉષ્મા પણ પૂરતા પ્રમાણમાં નહીં મળે અને બળતણનો પણ વ્યય થશે, બળતણ વેડફાશે. પણ જો આ હવાના મિશ્રણની જગ્યાએ એને ઓક્સિજનના સિલિન્ડર સાથે જોડી દીધું હોય, તમે વેલ્ડિંગવાળાને જે જુઓ ને, ગેસ કટરવાળાને, તો એની પાસે જે રચના હોય ને એ રચના કંઈક આ પ્રકારની હોય. અહીંયા 2 જુદી જુદી પાઇપ હોય, આ જુદી જુદી પાઇપની અંદર અહીં નોબ આપેલા હોય અને અહીં બંને ભેગી થતી હોય. અહીંથી પછી જે છે એ આગ લાગે, અહીંથી આ ભાગ જે છે એ આગ એની લાગી હોય, સળગેલો ભાગ. પહેલાં અહીંથી જે છે એ એસિટિલિન પસાર કરે. આ એક નળીમાંથી એસિટિલિન હોય અને બીજી નળી ઓક્સિજનના બાટલામાંથી ત્યાં લગાડેલી હોય. પહેલાં એસિટિલિન જવા દે અને સળગાવે એટલે પીળી જ્યોત થાય. બરાબર? પૂર્ણ દહન, એટલી બધી ઉષ્મા ન મળે. પછી અહીંથી ઓક્સિજનનો નોબ ખોલે એટલે જે જ્યોત લાંબી હોય ધીમે 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 ટૂંકી થઈ જાય ને એકદમ બ્લુ જ્યોત થઈ જાય. અને બ્લુ જ્યોતનું તાપમાન એટલું બધું ઊંચું હોય કે તમારે લોખંડને કટ કરવું હોય ને તો આના વડે લોખંડને આપણે કટ કરી શકીએ. એટલું ઊંચું ટેમ્પરેચર એનાથી જાય. એટલે હવાની હાજરીમાં જો આપણે વાપરીએ ને તો ટેમ્પરેચર વધારે ન મળે, કાળા ધુમાડા જે છે એ નીકળે અને અપૂર્ણ દહન થાય. અને જો ઓક્સિજન વાપરીએ તો સંપૂર્ણ દહન થાય અને તાપમાન ખૂબ ઊંચું આપણે એનું લઈ જઈ શકીએ. રેડી? એટલે આ રીતે આપણે એનો જવાબ આપી શકીએ. ઉદ્દીપક એટલે શું? ઉદાહરણ આપો. તો નિકલ, પ્લેટિનમ, પેલેડિયમ ઉદ્દીપકવાળી આપણે જે યોગશીલ પ્રક્રિયા જોઈ એ આના ઉદાહરણની અંદર તમારે લખી નાખવાની. યોગશીલ પ્રક્રિયા એટલે શું સમજાવો તો આમાં પણ એ જ આવશે. ચલો એની આગળ વિસ્થાપન પ્રક્રિયા એટલે શું સમજાવો, આખો ટોપિક આપણે આની અંદર લઈ લીધો. આને આધારે તમે એનો જે છે એ જવાબ આપી શકશો. તો બસ આજના વિડીયોની અંદર આપણે આટલી પ્રક્રિયાઓ જ બાકી હતી, તો એ પ્રક્રિયાઓ આપણે અહીં જે છે એ પૂરી કરીએ છીએ. હવે એક છેલ્લો ટોપિક બાકી રહે છે, એ આપણે આના પછીના વિડીયોની અંદર એ લઈને મળશું. તો ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.